હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુડ મોર્નિંગ. પહેલાં તો જય બાબારી, જય મા કાળીમાં, જય મેલડીમાં. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ગાયો દોવા માટે. વહેલા વાગી ગયા છે સવારના 6. તો આપણે પહેલાં ગાયો દોઈ નાખીએ. તો તમે બનાવી રહીજો અમારા બ્લોગમાં. તો ગાયો આપણે લાવી દીધી છે અંદર, અને આ છે નાના નાના વાસરડા. તો આપણે ચાલો હવે ગાયો દોઈ નાખીએ. કેમ કે અત્યારે તો અહીંયા સાપરામ દઈએ છીએ, પેલું બાજુ શેડ બનાવે, એટલે શેડ બની જાય પછી એમાં આપણે રાખવાની ગાયો બધી. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. આપણે દોઈ નાખીએ ગાયો. તો આપણે ગાયો દોવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો આપણે એક ગાય દોઈ નાખી છે. આપણે હવે બીજી ગાય દોઈ નાખશું. તો આપણે બીજી ગાય હવે દોઈ લઈએ. તો આપણે બીજી ગાય દોઈ નાખી છે. તો વેડી દેવું આપણે હવે. ત્રીજી ગાય દોઈ લેવો. તો આપણે હવે ગાયો દોઈ રહ્યા મિત્રો. દૂધ લઈને જવું ઘરે હવે. તો હવે ગાયો છોડી દઈએ બહાર. તો મિત્રો આપણે હવે કરી લેવું દાંતણ, અને ગાયો દોઈ જઈશે. તો દાંતણ કરીને આપણે આરતી કરવાની, માતાજીની. તો આરતી કરીને ચાપણી કરીશું. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે દાંતણ કરી દીધું છે. તો હવે આપણે કરી દેવું માતાજીના દીવાબત્તી. તો આપણે દીવાબત્તી કરી લઈએ માતાજીના. તો મિત્રો આપણે હવે દીવાબત્તી કરી લીધી માતાજીની. તો ચા પાણી કરી લઈએ. તો મિત્રો ચાલો, તમારે ચા પીવી હોય તો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો આપણે ચાપી લીધી છે. તો હવે આપણે ગાયનું કામ કરીશું. ગાયો બહાર કાઢીશું. ચાર નાખવાની, ચાર નાખી દેવું. તો તમે બનાવી રહેજો અમારા બ્લોગમાં. તો આપણે વહેલા તો પૂળા નાખીએ હુક્કા, જોઈ શકો છો. તો આપણે હુક્કા પૂળા કાઢી લઈએ ગાયને નાખવા માટે. તો મિત્રો આપણે લારીમાં ચાર ફરી દીધી છે, જોઈ શકો છો. તો આપણે નાખી દેવું ગાયને ચાર વહેલા. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે ગાયને ચાર નાખી દીધી છે, જોઈ શકો છો. તો મિત્રો ગાયની સેવા કોણ કરે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને ગાયની સેવા કરવી બહુ સારું. તો આપણે ચાર નાખી દીધી છે ગાય માટે. કેમ કે પેલું બાજુ શેડ બનાવશે, એટલે હજુ ગમણ બનવાનું ચાલુ છે. એટલા માટે આપણે અહીંયા ચાર નાખવી પડે છે. પછી ગમણ બની જાય ને એટલે આપણે એમાં ચાર નાખીશું. તો તમે બને રહેજો અમારા બ્લોગમાં. હજુ આપણે લીલી ચાર વાટવાની છે. તો લીલી ચાર વાટીને આપણે ગાયને નાખી દેવો, ને આપણે જવાનું થશે ચાણસમાં. તો ચાણસમાં તમને બતાવીશું. તો બનાવી રહેજો મારા બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો આપણે લીલી ચાર નાખી દીધી છે ગાયના, અને ચાર ખાઈ રહી, જોઈ શકો છો.
સવારમાં પૂળા નાખ્યા હતા, અત્યારે લીલી ચાર વાટીને નાખી દીધી છે. તો બધી ચાર ખાય છે. આપણે બીજી લારી ભરી આવીએ. આપણે બીજી લારી ભરીને પછી બીજી નાખી દેવું. તો મિત્રો આપણે લારી લઈને આવી જાય છે ખેતરમાં. તો તમે જોઈ શકો છો ખેતરમાં આપણે ચાર ભરવા આવી ગયા ફેરથી. તો આ વાટેલી પડી છે બીજી, તો ભરીને નાખી દેવું. તો આપણે ચાલો આપણે લારી ભરી દઈએ પછી નાખી દેવું. તો મિત્રો આપણે અડધી લારી ભરી નાખી છે. તમે જોઈ શકો છો આપણે લારી અડધી ભરી નાખી છે અને ફટાફટ ભરીને નાખી દેવું. અને મિત્રો ઉનાળો નજીક આવી ગયો છે. શિવરાત્રિ ગઈ એટલે તરત ઉનાળો ચાલુ થઈ ગયો, ગરમી પડવાનું શરૂ થઈ ગઈ છે. તો આપણે ફટાફટ ચાર ભરીને નાખી દેવું. અને આપણે વિડીયોનો અહીંયા એન્ડ લાવશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને ગાય માતાની સેવા કોણ કોઈ કરે છે એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આપણે બાબારીને તો બહુ માનીએ છીએ. બીજું કંઈ ના લખો તો જય બાબારી લખજો મિત્રો. તો મળશું એક નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી.